સુરતમાં 2026ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં એવું તો શું થઈ ગયું કે આમ આદમી પાર્ટી 27 પરથી સીધી જ 4 પર પટકાઈ ગઈ। જે પક્ષે સુરતને પોતાનું કેન્દ્ર બિંદુ ગણાવ્યું હતું તેને બાજી કેમ બગડી ગઈ? શું આ માત્ર ભાજપની રણનીતિ હતી કે પછી આમ આદમી પાર્ટીની પોતાની કોઈ આંતરિક નબળાઈ હતી? તો આજે આપણે આ જ વિડીયોમાં સુરતના રાજકીય ગણિતના એક પાસાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું। ગુજરાતમાં આપનું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતનું પ્રવેશ દ્વાર, ભારતનું આર્થિક એન્જિન અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત આજે ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડ્યું છે। કે ટેક્સટાઇલ માર્કેટની તેજી નથી, આ ચર્ચા છે સુરતના રાજકીય ભૂકંપની। એમ પણ સુરત એક એવું શહેર છે કે જે માત્ર હીરા અને કાપડ માટે જ નહીં પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતના રાજકારણનું કેન્દ્ર બની ગયું હતું। એક એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે સુરતના રાજકીય નકશામાં અચાનક એક નવી શક્તિ ઉદ્ભવી હતી, એક એવી પાર્ટી કે જે પરંપરાગત રાજકારણને પડકારતી હતી, લોકોમાં આશા જગાવતી હતી અને ખાસ કરીને યુવાનોમાં એક નવી રાજકીય ચેતના લાવી રહી હતી। આ પાર્ટી હતી આમ આદમી પાર્ટી। 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પાર્ટીએ સુરતમાં 27 બેઠકો જીતીને એક ઐતિહાસિક એન્ટ્રી મારી હતી। ભાજપ તો મજબૂત હતું જ, પરંતુ આપનો ઉછાળો એ રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધો હતો। લોકો કહેવા લાગ્યા હતા કે હવે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ઉભો થયો છે, સુરત આમ આદમી પાર્ટીનું ગઢ બની શકે છે। પરંતુ માત્ર 5 જ વર્ષમાં આ જ પાર્ટી 27 માંથી સીધી જ 4 બેઠકો પર આવીને સીમિત થઈ ગઈ। જી હા, 2021માં જે સુરતે આખા દેશને ચોંકાવી દીધો હતો કે જ્યાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા, તે જ સુરતમાં 2026ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં એવું તે શું થઈ ગયું કે આમ આદમી પાર્ટી 27 પરથી સીધી જ 4 પર પટકાઈ ગઈ? જે પક્ષ પોતાના ભાજપના મજબૂત પર્યાય તરીકે જોતો હતો, જે પક્ષે સુરતને પોતાનું કેન્દ્ર બિંદુ બનાવ્યું હતું, તેની બાજી આખરે કેમ બગડી ગઈ? શું આ માત્ર ભાજપની કોઈ રણનીતિ હતી કે પછી આમ આદમી પાર્ટીની પોતાની કોઈ આંતરિક નબળાઈ હતી? શું થયું આ બધાની વચ્ચે? શું બદલાઈ ગયું? શું આ માત્ર ચૂંટણીના પરિણામ છે કે એક મોટી રાજકીય વાર્તાનો અંતિમ ભાગ છે? તો આજે આપણે આ વિડીયોમાં સુરતના રાજકીય ગણિતના એક પાસાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું। તો દર્શક મિત્રો, એક સમય હતો કે જ્યારે સુરતને આમ આદમી પાર્ટીનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતું હતું। તેનું મુખ્ય કારણ હતું સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની મોટી વસ્તી। પાટીદાર અનામત આંદોલન પછી આ સમાજમાં ભાજપ સામે અસંતોષ ઉભો થયો હતો। 2017માં આ અસંતોષ કોંગ્રેસ તરફ ગયો, પરંતુ 2021માં પરિસ્થિતિ ફરી વળી અને આ જ મતદારો આમ આદમી પાર્ટી તરફ વળ્યા હતા। આ બદલાવ પાછળ અનેક પરિબળો હતા। કોરોના કાળ દરમિયાન લોકોમાં નારાજગી હતી, આરોગ્ય સેવાઓ, લોકડાઉન અને આર્થિક પરિસ્થિતિને લઈને લોકોમાં અસંતોષ હતો। તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટનાઓએ પણ સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા હતા અને આ બધું જ મળીને એક વિરોધી લહેર બનાવી હતી અને આમ આદમી પાર્ટીએ આ લહેરનો લાભ લીધો હતો। તમને યાદ હશે 2021નો એ સમય કે જ્યારે સુરતની ગલીઓમાં એક મોકો કેજરીવાલને આ નારા ગૂંજતા હતા। પાટીદાર બહુલ વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બોર્ડ લાગી ગયા હતા અને લોકો પરિવર્તનની આશામાં આમ આદમી પાર્ટી તરફ પડ્યા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે 2021માં 27 બેઠકો જીતીને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બની હતી, પણ 2026માં આ ચિત્ર સાવ બદલાઈ ગયું। 120 બેઠકોમાંથી ભાજપે 115 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને એક ચક્રી શાસન સ્થાપિત કર્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી માંડ 4 બેઠકો બચાવી શકે અને કોંગ્રેસે શૂન્યમાંથી 1 પર આવીને પોતાનું અસ્તિત્વ ટકાવ્યું છે। આ હાર પાછળના કારણો માત્ર આંકડા પૂરતા સીમિત નથી, તેની પાછળ સામાજિક સમીકરણો, નેતૃત્વની ભૂલો અને ભાજપની લોખંડી વ્યૂહરચના જવાબદાર છે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ અંગે કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે 2021માં આમ આદમી પાર્ટીની જીત એ કોઈ વિચારધારાની જીત ન હતી, પરંતુ એ એક ગુસ્સાનું પરિણામ હતું। એ સમયે પાટીદાર અનામત આંદોલનની રાખ નીચે હજુ પણ અંગારા દબાયેલા હતા। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્ય જેવા યુવા નેતાઓનો પ્રભાવ હતો। કોંગ્રેસ સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા
પાટીદાર સમાજે એકાએક આમ આદમી પાર્ટીને અપનાવી લીધી હતી. પરંતુ 2026 સુધીમાં ગંગામાં ઘણા પાણી વહી ગયા. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીય જેવા કદાવર નેતાઓ જે આમ આદમી પાર્ટીનો ચહેરો હતા, તેઓ કેસરીઓ ધારણ કરીને ભાજપમાં ભળી ગયા. આ એક મોટો ફટકો હતો કે જ્યારે સેનાપતિ જ સામે છાવણીમાં જતા રહે ત્યારે સૈનિકો એટલે કે મતદારોનું મનોબળ તૂટી જવું એ સ્વાભાવિક છે. એટલે જ કહેવાય છે કે રાજકારણમાં ઉછાળો જેટલો ઝડપી હોય છે તેટલું જ ઝડપી તેનું પતન પણ શક્ય છે. આમ આદમી પાર્ટીની અંદર જે ઘટના બની હતી તે તેની હાલની પરિસ્થિતિ માટે જવાબદાર ગણાય છે. પાર્ટીના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી, કેટલાક ભાજપમાં જોડાઈ ગયા તો કેટલાક રાજકારણમાંથી દૂર થઈ ગયા. સંગઠન નબળું પડતું ગયું. એક મજબૂત ટીમ કે જે 2021માં મેદાનમાં હતી તે ધીમે ધીમે ખતમ થવા લાગી. આ સિવાય નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે આના પાછળ બીજું મોટું કારણ છે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું વહીવટી પ્રદર્શન. ભાજપના નેતાઓનો દાવો છે કે તેઓએ છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક કામો કર્યા છે. સુરતને 12 જેટલા નેશનલ એવોર્ડ મળ્યા. સ્વચ્છતામાં સુરત મોખરે રહ્યું અને આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ ઘરખમ સુધારો થયો. ભાજપના પૂર્વ મેયર દક્ષેશ મવાણી કહે છે કે ભાજપે એવા વિસ્તારોમાં પણ કામ કર્યું છે કે જ્યાં તેમના કોર્પોરેટરો જ ન હતા. આ વિકાસની રાજનીતિ નથી. આમ આદમી પાર્ટી પાસે માત્ર વિરોધની રાજનીતિ હતી. લોકોએ જોયું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સોશિયલ મીડિયા પર સક્રિય હતા, પરંતુ ગ્રાઉન્ડ પર ગ્રાન્ટ વાપરવામાં પાછળ રહી ગયા હતા. વળી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરથી લોકોનો ભરોસો પણ ઉઠી ગયો હતો, કારણ કે 2021માં જીતેલા 27માંથી 15 જેટલા કોર્પોરેટરો સમયાંતરે ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે મતદારોમાં એવી છાપ ઊભી થઈ કે આમ આદમી પાર્ટીને મત આપવો એટલે છેવટે ભાજપને જ મજબૂત કરવા જેવું હતું, કારણ કે જીત્યા પછી નેતાઓ પક્ષ બદલી નાખે છે. આ પક્ષ પલટાની અસર 2026ના પરિણામોમાં સ્પષ્ટ જોવા મળી. પાટીદાર સમાજનું વલણ ફરી એકવાર બદલાયું. 2021માં આમ આદમી પાર્ટીને મળેલું સમર્થન 2026માં ભાજપ તરફ વળી ગયું. કારણોમાં રાજકીય ગોઠવણ, નેતાઓના પક્ષ પલટા અને સ્થાનિક સ્તરે બનેલી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. કેટલાક પ્રભાવશાળી ચહેરાઓ ભાજપમાં જોડાયા અને તેમની અસર મતદાનમાં જોવા મળી. એક અન્ય મહત્વનું કારણ એ પણ હતું કે ઉમેદવારોની પસંદગી. ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર પસંદ કરવો એ જીત માટે મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના ઘણા બધા ઉમેદવારો મેદાનમાં જ મજબૂતીથી ઊભા નહીં રહી શક્યા. કેટલાક સ્થળોએ ફોર્મ ભરવા પણ મુશ્કેલી પડી આવી હતી. આ વાત પાર્ટીએ પોતે પણ સ્વીકારી કે તેમની તૈયારીમાં ક્યાંક ખામી રહી ગઈ છે. આના ઉપરાંત એક છાપ પણ એવી ઊભી થઈ કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્થિર નથી, તેઓ પક્ષ બદલી શકે છે. આ વિશ્વાસની ખોટ મતદારોને દૂર લઈ ગઈ. મતદારો સ્થિરતા ઈચ્છે છે. તેઓ એવા પ્રતિનિધિઓ પસંદ કરે છે કે જે લાંબા સમય સુધી તેમના વિસ્તારમાં કામ કરી શકે. હવે આપણે સામાજિક સમીકરણોની જો વાત કરીએ તો સુરત એ સૌરાષ્ટ્રના પાટીદારોનું મિની સૌરાષ્ટ્ર કહેવાય છે. 2021માં જે પાટીદારો નારાજ હતા તેઓ 2026માં ભાજપની વ્યૂહરચનાની સામે પીગળી ગયા. ભાજપે અલ્પેશ કથિરિયાને પક્ષમાં સામેલ કરીને તેમના પત્નીને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપીને પાટીદાર મતોનું ધ્રુવીકરણ કરી નાખ્યું. મનોજ સોરઠિયા જેવા આમ આદમી પાર્ટીના પ્રદેશ સ્તરના નેતાઓની હાર એ સાબિત કરે છે કે હવે લોકો માત્ર ચહેરા જોઈને નહીં, પરંતુ પક્ષની સ્થિરતા જોઈને મત આપી રહ્યા છે. વળી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના હાઈ કમાન્ડર પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને અરવિંદ કેજરીવાલની જેલ યાત્રાએ પણ સુરતના મધ્યમ વર્ગીય મતદારોમાં પક્ષની છાપ ખરડી નાખી છે. જે પક્ષ ઈમાનદારીના નામે મત માંગવા આવ્યો હતો તેની છાપ સામાન્ય પક્ષ જેવી જ બની ગઈ હતી. તો બીજી તરફ કોંગ્રેસે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવીને પોતાનું અસ્તિત્વ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોંગ્રેસ પણ માત્ર એક સીટ જીતી શકી છે, જે બતાવે છે કે સુરતમાં હજુ પણ વિપક્ષી શૂન્યાવકાશ છે. ભાજપની માઇક્રો પ્લાનિંગની રણનીતિ, પેજ કમિટીનું નેટવર્ક અને સરકારી મશીનરીના ઉપયોગોના આક્ષેપોની વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપે સુરતને પોતાનું ગઢ સાબિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. 2026ની આ ચૂંટણી માત્ર મહાનગરપાલિકાની ચૂંટણી ન હતી, પરંતુ આગામી વિધાનસભાની સેમીફાઇનલ પણ કહેવાઈ રહી છે. આમ આદમી પાર્ટી માટે આ એક મોટો બોધપાઠ છે કે માત્ર આંદોલનના જોરે લાંબુ ટકી શકાતું નથી. સંગઠન અને સ્થિરતા અનિવાર્ય છે. સુરતની જનતાએ આ વખતે પ્રયોગના બદલે પરિણામને પસંદ કર્યું છે. તો શું હવે આમ આદમી પાર્ટી આ હારમાંથી બેઠી થઈ શકશે?
શું ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં પાર્ટી ફરી એકવાર બેઠી થશે કે પછી સુરતમાં ફરીથી ભાજપ અને કોંગ્રેસનો જ જંગ જામશે? આ સવાલો ભવિષ્યના ગર્ભમાં છે, પણ હાલમાં તો સુરતના રસ્તાઓ પર કેસરિયા રંગ પૂરેપૂરો છવાયેલો છે અને આમ આદમી પાર્ટીનું ઝાડવું જાણે કે ખૂણામાં ફેંકાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતું, તેમજ કોઈ કાયમી વિજેતા પણ નથી હોતું. સુરતની જનતાની અપેક્ષાઓ પર જે ખરું ઉતરશે તે જ ત્યાં રાજ કરશે. ભાજપ માટે આ જીત જવાબદારી વધારનારી છે, કારણ કે જ્યારે આમ આદમી પાર્ટી માટે આ મંથન કરવાનો સમય છે. સુરતના આ જનાદેશે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ માટે રસ્તો હજુ પણ કાંટાળો છે. સમગ્ર પરિસ્થિતિમાં એક મહત્વનો મુદ્દો છે સમય. રાજકારણમાં સમય સાથે ચાલવું જરૂરી છે. 2021માં આમ આદમી પાર્ટી જે મુદ્દાઓ લઈને આવી હતી તે 2026માં અસરકારક રહ્યા નથી. લોકોની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે અને પાર્ટીને તે બદલાવ સાથે ગતિ મેળવવી શકી નહીં. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે સુરતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી ખૂબ જ સીમિત થઈ ગઈ છે અને કોંગ્રેસ હજુ પણ સંઘર્ષ કરી રહી છે. પરંતુ આ અંત નથી. રાજકારણમાં કંઈક પણ સ્થાયી નથી. પરિસ્થિતિ ફરી એકવાર બદલાઈ પણ શકે છે, પરંતુ તેના માટે સંગઠન, નેતૃત્વ, વિશ્વાસ અને યોગ્ય વ્યૂહરચના જરૂરી છે. આ વાત માત્ર એક પાર્ટીની હારની કે પછી જીતની નથી. આ એક પાઠ છે કે રાજકારણમાં સફળતા મેળવવી જેટલી મુશ્કેલ છે તેટલી જ તેને જાળવી રાખવી વધુ મુશ્કેલ છે. અને જે પાર્ટી સમયની સાથે બદલાતી નથી તે પાછળથી રહી જાય છે. અને સુરતનું આ રાજકીય ચિત્ર બતાવે છે કે મતદારો હવે વધુ જાગૃત થઈ ગયા છે. તેઓ માત્ર વચનો પર નહીં પરંતુ કામ પર મત આપી રહ્યા છે. તેઓ સ્થિરતા, વિકાસ અને વિશ્વાસને મહત્વ આપી રહ્યા છે. અને જે પાર્ટી આ ત્રણેય બાબતોને પૂરી કરી શકે છે તે જ આગળ વધે છે. આમ 27 થી 4 સુધીનો સફર માત્ર આંકડાનો ફેરફાર નથી. આ એક સંપૂર્ણ રાજકીય પરિવર્તનની કહાની છે, જેમાં આશા, ઉછાળો, સંઘર્ષ અને અંતે હકીકતનો સામનો સામેલ છે. હવે જોવાનું રહેશે કે આગળના વર્ષોમાં આ વાત કઈ દિશામાં આગળ વધે છે અને શું આમ આદમી પાર્ટી ફરીથી ઊભી થઈ શકે છે કે નહીં. પરંતુ આ વિષય પર તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.